યુવાઓ માટે મહત્વના સમાચાર। આગામી એક વર્ષમાં એસટી નિગમમાં 8700થી વધુ કર્મચારીઓની કરાશે ભરતી। ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકના પદ માટે 2500 જગ્યાઓ પર ભરતી। પાણી પુરવઠાના વિવિધ સંવર્ગ હેઠળ 681 જગ્યાઓ પર પણ ભરતી કરવાનું સરકારનું આયોજન। એસટી નિગમના 2320 કંડક્ટરો તેમજ પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગના 144 નવનિયુક્તોને એનાયત કરાયા નિમણૂક પત્ર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યના વિકાસને મળશે વધુ ગતિ। પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાનું પ્રાથમિક તારણ। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દુર્ઘટના સ્થળનું કર્યું નિરીક્ષણ। ઉચ્ચ સ્તરીય તપાસનો વિસ્તૃત રિપોર્ટ 30 દિવસમાં સોંપવા સરકારનો આદેશ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં। 2 વ્યક્તિઓની શોધ ચાલુ। નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું ટેન્કર સહિતના પડકારો વચ્ચે બચાવ ટીમ દ્વારા કરાઈ રહી છે કામગીરી। રાજ્યના 7000 બ્રિજમાંથી અનેક નાદુરસ્ત પુલોની કરાઈ ઓળખ। છોટાઉદેપુરના મેરિયા અને ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ। તાપી જિલ્લાનો કામરેજ બ્રિજ સમારકામના હેતુથી કરાયો બંધ। કેવડિયા ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓની 2 દિવસીય કુલપતિઓની પરિષદનું સમાપન। શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું, ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની વધી રહી છે ભાગીદારી। 8 વર્ષમાં નોંધાયો 32% વધારો। ઓપરેશન સિંદૂર ઉપર પ્રથમવાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નિવેદન આવ્યું સામે। ઓપરેશન સિંદૂર સામે ટિપ્પણી કરનારા વિદેશી મીડિયાને ફેંક્યો પડકાર। કહ્યું, ભારતને નુકસાન થયું હોય તો પુરાવા આપીને સાબિત કરો। એક રાષ્ટ્ર એક ચૂંટણી ઉપર ચર્ચા વિચારણા કરવા સંસદીય સંયુક્ત સમિતિની યોજાઈ મહત્વપૂર્ણ બેઠક। સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને જયેશ ખેહરે દેશભરમાં એક જ ચૂંટણી કરાવવા મુદ્દે આપ્યા માર્ગદર્શક સૂચનો। રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક। 206 જળાશયોમાં 56%થી વધુ પાણીનો સંગ્રહ। ગત વર્ષની સરખામણીએ આ સમયમાં 16%થી વધુ પાણીનો સંગ્રહ। 25 જળાશયો 100% ભરાયા। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83% જળ સંગ્રહ। ભાવનગરના સિહોરમાં વરસાદી માહોલ।